બાળકો, આજે આપણે નોટ અને સિક્કાઓ વિશે જાણીશું. ગોલુ અને અપ્પુ મેળામાં જવાનું વિચારી રહ્યા છે. અપ્પુએ ગોલુને કહ્યું કે તે તેના થોડા રૂપિયા લઈ આવે અને અપ્પુ પણ તેના રૂપિયા લઈને આવશે. તે બંને પોતાના રૂપિયા એકઠા કરીને મેળામાં ફરવા જશે. ગોલુ બીજા દિવસે અપ્પુના ઘરે પહોંચી ગયો. જ્યારે અપ્પુએ ગોલુને તેના રૂપિયા આપવાનું કહ્યું ત્યારે ગોલુએ પોતાનો ગલ્લો અપ્પુના હાથમાં આપી દીધો. અપ્પુ કંઈ સમજી ના શક્યો. જ્યારે તેણે ગોલુને પૂછ્યું કે તેણે તેનો ગલ્લો કેમ આપ્યો ત્યારે ગોલુએ તેને કહ્યું કે તે એ તો જાણે છે કે તેના ગલ્લામાં રૂપિયા છે, પરંતુ તે રૂપિયા વિશે કંઈ નથી જાણતો. હા, અપ્પુ હસી પડ્યો અને તેને ગોલુને કહ્યું કે તે તેને રૂપિયા વિશે જણાવશે. તેને ગોલુનો ગલ્લો ફોડી દીધો. જેવો તેને ગોલુનો ગલ્લો ફોડી દીધો તેમાંથી ઘણી બધી નોટો અને સિક્કા બહાર આવ્યા. અપ્પુએ તેમાંથી નોટો અને સિક્કાઓને અલગ કર્યા. પછી તેણે આવી રીતે સિક્કા ટેબલ ઉપર મૂક્યા. બાળકો, શું તમે આ સિક્કાઓને પહેલા ક્યાંક જોયા છે? આ સિક્કાઓ છે. આ 1 રૂપિયાનો સિક્કો છે, આ 2 રૂપિયાનો, આ 5 અને આ 10 રૂપિયાનો સિક્કો છે. આપણે સિક્કાને તેના ઉપર લખેલી સંખ્યાથી ઓળખી શકીએ છીએ. ત્યારે ગોલુએ આવી રીતના કેટલાક સિક્કા ઉઠાવ્યા અને અપ્પુને કહ્યું, તે તો આ સિક્કાઓ વિશે તો મને જણાવ્યું જ નહીં. બાળકો, શું તમે આ સિક્કાઓને ઓળખો છો? ત્યારે અપ્પુએ ગોલુને જણાવ્યું, આ 10 પૈસાનો સિક્કો છે, આ 25 પૈસાનો સિક્કો છે અને આ 50 પૈસાનો સિક્કો છે. આ સિક્કાને આપણા દાદાના જમાના વખતે ઉપયોગ કરવામાં આવતા હતા, પરંતુ હવે આનો ઉપયોગ નથી થતો. હવે અપ્પુએ ટેબલ ઉપર આવી રીતે નોટોને મૂકી દીધી. બાળકો, શું તમે આ નોટોને જોઈ છે? શું તમે આને ક્યાંય કોઈ વસ્તુ ખરીદવા માટે ઉપયોગ કર્યો છે? આવો જોઈએ, આ કઈ કઈ નોટો છે? અપ્પુએ ગોલુને કહ્યું, આ 5 રૂપિયાની નોટ છે, આ 10 રૂપિયાની નોટ છે, આ 20, આ 50, આ 100, આ 200, આ 500 અને આ 2000 રૂપિયાની નોટ છે. ગોલુ આ નોટો અને સિક્કા વિશે શીખીને ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે અપ્પુને પૂછ્યું, જ્યારે આટલી બધી કિંમતની નોટો છે તો સિક્કાની શું જરૂર છે? અપ્પુએ ગોલુને કહ્યું, જો તારે 1 રૂપિયાની ચોકલેટ ખરીદવી હોય તો તું તેને ખરીદવા માટે શું ઉપયોગ કરીશ? ગોલુએ તરત જ 1 રૂપિયાનો સિક્કો ઉઠાવ્યો અને કહ્યું, આ 1 રૂપિયાનો સિક્કો આપીશ. અને જો તારે 100 રૂપિયાની ચોપડી ખરીદવી હશે ત્યારે શું તું આટલા બધા સિક્કા આપી શકીશ? અપ્પુએ ગોલુને પૂછ્યું. ગોલુએ થોડી વાર વિચારીને કહ્યું, ના. એટલે આવી વધારે કિંમતની વસ્તુઓ ખરીદવા માટે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. અપ્પુએ ગોલુને હસતા હસતા સમજાવ્યું. ગોલુ નોટ અને સિક્કા વિશે શીખીને બહુ જ ખુશ થઈ ગયો. અપ્પુએ પોતાના રૂપિયા ગોલુના રૂપિયા સાથે ઉમેરી દીધા અને બંને બીજા દિવસે મેળામાં જવાનો નિર્ણય કર્યો. તે બંને મેળામાં શું કરે છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. બાળકો,
આ ભાગમાં આપણે નોટ અને સિક્કાઓ વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું.